નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડી આપનું સ્વાગત કરું છું. આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના બીજા પાઠની અંદર ધંધાકીય સેવાઓ જે છે એની અંદર આપણે વીમાની સેવાઓ, વખારની સેવાઓ વિશે અગાઉ અભ્યાસ કર્યો. આજે આપણે એક નવા જ ટોપિક તરફ, નવી જ એક સેવાઓ તરફ જઈ રહ્યા છીએ અને તે સેવાનું નામ છે વાહન વ્યવહાર અને હેરફેરની સેવા. મિત્રો, વાહન વ્યવહાર અને હેરફેર છે એ ધંધાકીય એકમ માટે ખૂબ જ અગત્યની છે અને આ સેવાનું મહત્ત્વ પણ ખૂબ જ વધારે રહેલું છે. અને આ સેવા છે ખૂબ જ પ્રાચીન કાળથી ચાલતી આવી છે અને આજે પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. માનવી છે એ પ્રાચીન કાળથી માલ સામાનની હેરફેર કરતો આવ્યો છે. માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રાચીન સમયથી માલની હેરફેર કરી છે. સાથે માણસોની પણ હેરફેર થતી આવી છે. માણસો એક સ્થળેથી બીજા સ્થળે અવારનવાર જતા રહેલા છે, જાય છે અને આવે છે. આ પ્રકારની જે હેરફેર છે એ હેરફેરના જે માધ્યમો છે એ માધ્યમોમાં પણ સમયે સમયે ફેરફાર થતો આવ્યો છે. માણસો પ્રાચીન કાળથી માણસોની હેરફેર થાય છે, માલ સામાનની હેરફેર થાય છે અને આ માલ સામાનની હેરફેર અને માણસોની જે હેરફેર છે તેમાં સમયે સમયે ફેરફાર જોવા મળે છે. એના સાધનો છે એ સાધનોમાં પણ આપણને ફેરફાર જોવા મળે છે. શરૂઆતના તબક્કાની વાત કરીએ તો શરૂઆતના તબક્કાની અંદર માણસ છે એ પોતાની જાતે માલ સામાન એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતો અને પોતે ચાલીને સ્થળાંતર કરતા. પરંતુ ત્યારબાદ માણસ દ્વારા, પશુઓ દ્વારા માલની હેરફેર થવા લાગી. પ્રાણીઓ દ્વારા જે ચાલતા જે વાહનો છે એ વાહનો થકી માલની જે હેરફેર છે એ હેરફેર કરવામાં આવતી. અને આ સમયગાળા દરમિયાન જળમાર્ગ જે છે એ જળમાર્ગની પણ શોધ થઈ અને દરિયાની અંદર પણ માણસો અને માલ સામાનની હેરફેર શરૂ થઈ. અને આધુનિક સમયની અંદર, આધુનિક જમાના પ્રમાણે આપણે જોવા જઈએ તો આધુનિક સમયની અંદર વિમાન દ્વારા, હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગનો પણ ઉપયોગ શરૂ થયો છે. તો હવે અહીંયા આપણે વાહન વ્યવહાર એટલે શું તેનો અર્થ સમજીએ. વાહન વ્યવહાર એટલે શું? હવે અહીંયા વાહન વ્યવહાર એક એવી સેવા છે, વાહન વ્યવહાર એક એવી સેવા છે કે જેમાં માણસો અને માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. વાહન વ્યવહાર કે જેમાં માણસો અને માલ સામાનની હેરફેર કરવામાં આવે છે. માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. અહીંયા વાહન વ્યવહારના અર્થની અંદર આપણને એવું કહે છે, વાહન વ્યવહાર એક એવી સેવા છે કે જેમાં માણસો અને માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. તો મિત્રો, હવે એનો અર્થ જોયા પછી તેના પ્રકારો વિશે ચર્ચા કરીએ. હવે આપણને આ પ્રશ્ન છે એ અલગ અલગ રીતે પૂછાય છે કે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ વિશે સમજાવો.
બરાબર, એનો અર્થ આપી તેના પ્રકારો જણાવો, આમ અલગ અલગ રીતે પૂછી શકે. આપણે અહીંયા વાહન વ્યવહાર અને હેરફેરની સેવાની અંદર અર્થ જોયા પછી તેના પહેલા પ્રકારની ચર્ચા કરીએ. તો પહેલો પ્રકાર જે છે તેમાં માનવ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર. માનવ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર. હવે જે વાહન વ્યવહારની અંદર માણસો અને માલ સામાનની હેરફેર માટે માનવ બળનો ઉપયોગ થતો હોય તેવા વાહન વ્યવહારને માનવ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવામાં આવે છે. ફરી વખત ધ્યાન આપજો કે જે વાહન વ્યવહારમાં માણસો અને માલ સામાનની હેરફેર માટે માનવ બળનો ઉપયોગ થતો હોય તેવા વાહન વ્યવહારને આપણે માનવ બળ સંચાલિત વાહન વ્યવહાર તરીકે ઓળખીશું. અહીંયા માનવ બળ દ્વારા સંચાલિત જે વાહન વ્યવહાર છે એનો આપણે અહીંયા અર્થ લખીએ એટલે તમને ખ્યાલ આવે. તો માનવી અને માણસોની હેરફેર માટે માનવી અને માલ સામાન હેરફેર માટે માણસની હેરફેર કરવી છે, માનવીની હેરફેર કરવી છે, એના માટે માનવ બળનો ઉપયોગ થતો હોય છે. કેનો ઉપયોગ થતો હોય? માનવ બળનો ઉપયોગ થતો હોય તેને માનવ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહે છે. તેને માનવ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહે છે. માનવ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર એટલે શું? કે માનવી અને માલ સામાનની હેરફેર માટે માનવ બળનો ઉપયોગ થતો હોય. એનો માનવ બળનો ઉપયોગ થતો હોય તો તેને માનવ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવામાં આવે છે. હવે માનવ બળ દ્વારા સંચાલિત જે વાહન વ્યવહાર છે એ ખૂબ જ જૂનવાણી છે અને પ્રાચીન કહેવો છે. હવે તો પ્રાચીન પણ છે. આ પ્રાચીન કાળથી માનવ બળ દ્વારા સંચાલિત જે વાહન વ્યવહાર છે એ થતો આવ્યો છે. આ પ્રકારના વાહન વ્યવહારમાં આપણે જોવા જઈએ તો આજે પણ ઘણી બધી જગ્યાએ પ્રચલિત છે અને સાથે પર્યાવરણને ખૂબ જ અનુકૂળ પણ છે. બરાબર, આ વાહન વ્યવહાર આજે આપણે જોઈએ તો કેવો છે? પ્રચલિત છે, ખૂબ જ પ્રચલિત છે અને પર્યાવરણને અનુકૂળ છે. શા માટે પ્રચલિત? તો પ્રચલિત કે આની અંદર ખર્ચ ઓછો લાગે અને ટૂંકા ગાળા માટે, ટૂંકા અંતર માટે આપણે માલ સામાન મોકલવો હોય અથવા તો માણસોની હેરફેર કરવી હોય ત્યારે આ ખૂબ જ પ્રચલિત છે. બીજું, પર્યાવરણને અનુકૂળ છે. કઈ રીતે પર્યાવરણને અનુકૂળ? તો આની અંદર કોઈ પણ પ્રકારનું ઊંજણ વપરાતું નથી. કોઈ પેટ્રોલિયમ પેદાશો કે ગેસ જેવી કોઈ આની અંદર પ્રવાહીકૃત કોઈ વસ્તુ વપરાતી નથી, જેના થકી એમાં પ્રદૂષણ ફેલાવતું નથી. માનવ દ્વારા માનવ બળનો જ ઉપયોગ કરવામાં આવે છે, તેથી પ્રદૂષણ ફેલાતું નથી. અને પ્રદૂષણ નથી ફેલાતું તો આપણે સમજીએ કે પર્યાવરણને અનુકૂળ છે. પર્યાવરણમાં પ્રદૂષણ નથી થતું એટલે પર્યાવરણને અનુકૂળ છે. તો આમ આજે આપણે જોવા જઈએ તો કઈ કઈ જગ્યાએ કેવી કેવી રીતે માનવ બળનો ઉપયોગ થાય છે તેને આપણે સમજવું હોય તો આપણે સમજી શકીએ. તો કે પહેલી જ વાત છે કે કોઈ શહેર હોય, કોઈ ગામડું હોય
કે કોઈ અન્ય વિસ્તારોની અંદર માલ સામાનની હેરફેર માટે આપણે જોતા હોય પસ્તી લેવાવાળા છે એ પસ્તી લેવા આવે, હાથ લારીનો ઉપયોગ કરીને એમાં પસ્તીનો માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દે છે. એ જ રીતે આપણે સુરેન્દ્રનગર શહેરની આપણે વાત કરીએ તો આપણે મહેતા માર્કેટની અંદર કે કોઈ મુખ્ય બજારની અંદર જાઓ, મોટું વાહન ન જ પહોંચતું હોય, ત્યાંથી આપણે કોઈ માલની ખરીદી કરી હોય તો ઘણા બધા લારીવાળા હોય, એ લારીવાળાને આપણે બોલાવીએ એટલે આપણો માલ સામાન આપણું જે વાહન છે ત્યાં સુધી પહોંચાડી દે છે. તો આવા ટૂંકા અંતર માટે માનવ બળનો ઉપયોગ થાય છે અને ખૂબ જ અનુકૂળ છે. મેં તમને કીધું કે આપણે મહેતા માર્કેટ છે સુરેન્દ્રનગરની, તો એની અંદર બજારો નાની હોય, ત્યાં આપણે જો મોટું વાહન છે ત્યાં ઠેઠ પહોંચી શકે એમ ન હોય, તો ત્યાં લારી દ્વારા જે માનવ બળ દ્વારા એ આપણો માલ સામાન આપણું જે વાહન પડ્યું છે ત્યાં સુધી પહોંચાડી દેવાનું કાર્ય કરે છે. તો આ જે સેવા છે એ માનવ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર છે અને આ ભારતના લગભગ ઘણા બધા શહેરોની અંદર આ પ્રકારે લારીથી આ માલ સામાનની હેરફેર થતી જોવા મળે છે. બીજી એક વાત કરીએ તો એક પેડલ રિક્ષા જે છે, પેડલ રિક્ષા, હવે આ પેડલ રિક્ષાનો પણ ઉપયોગ અમુક જગ્યાએ આપણને જોવા મળે છે, ખાસ કરીને કોલકાતા શહેરની અંદર આપણે જોવા જઈએ તો કોલકાતાની અંદર પેડલ રિક્ષા એક આપણી જે નોર્મલ સાયકલ આવે એની જેમ આગળ એક વ્હીલ હોય, પાછળ બે વ્હીલ હોય, ઉપર છત્રી ટાઈપ કે એવી રીતે ઉપર એનું છત્રી જેવું હોય, એટલે ઉપર એનો માચડા ટાઈપ હોય અને આગળ પહેલા વ્હીલની પાછળ એક સીટ હોય, સીટ ઉપર જે માનવ બળ દ્વારા સંચાલિત જે વ્યક્તિ છે એની અંદર બેસી અને પેડલ લગાવી સાયકલ ચલાવતો હોય અને પાછળ એક કે બે માણસો અથવા તો જે કંઈ સમય એ રીતે માણસો બેસાડેલો અથવા તો માલ સામાન એમના થેલા કે એ હોય તે અહીંયા માનવ બળ દ્વારા તેમને જ્યાં જવું હોય ત્યાં નજીકના સ્થળે પહોંચાડવાનું કાર્ય કરે છે અને આ એનું ઉત્તમ ઉદાહરણ છે. કોલકાતામાં આજે પણ આ પેડલ રિક્ષા છે એ પ્રચલિત છે અને ત્યાં માણસોની હેરફેર માટે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો તમને ખ્યાલ આવ્યો હોય છે કે માનવ બળ દ્વારા જે સંચાલિત જે વાહન વ્યવહાર છે તેની અંદર માનવ બળનો ઉપયોગ થાય છે. આ સિવાય આપણે કોઈ બીજું ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ. આપણે ક્યારેક પ્રવાસ અને પર્યટનની અંદર ગયા હોય તો ખાસ કરીને પાલીતાણા છે, જુનાગઢ છે, ત્યાં આપણે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, અશક્ત વ્યક્તિ હોય કે જે ડુંગર ચડી શકે તેમ નથી, તો આવા સંજોગોમાં એ માણસની હેરફેર કરવા માટે જે વૃદ્ધ છે, અશક્ત છે કે જે ચડવાની જેનામાં ક્ષમતા નથી, એની હેરફેર કરવા માટે નીચેથી ડુંગર ઉપર ચડાવવા માટે બે વ્યક્તિઓ પોતાના ખંભા દ્વારા છે વચ્ચે કાવડ હોય એની જેમ એ વ્યક્તિને અથવા તો એનો માલ સામાનને મૂકી અને બે વ્યક્તિઓ છે ખંભા દ્વારા ડુંગર ઉપર ચડાવતા હોય, એમનો માલ સામાન છે એ પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે. બરાબર. તો આ જે છે એ બધા માનવ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે તેના બીજા પ્રકારની અંદર જોઈએ તો બીજો પ્રકાર છે આપણી પાસે પશુ બળ દ્વારા સંચાલિત. પશુ બળ દ્વારા સંચાલિત પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર. હવે આના અર્થની અંદર આપણે જોઈએ તો કે પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર એટલું શું તો કે માનવી અને માલ સામાનની હેરફેર માટે પશુઓનો ઉપયોગ થતો હોય. માનવી અને માલ સામાનની હેરફેર માટે પશુઓનો ઉપયોગ થતો હોય તો તેને પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો માનવી અને માલ સામાનની હેરફેર માટે માનવ બળનો ઉપયોગ થતો હોય એની જગ્યાએ શું થતું હોય પશુબળનો ઉપયોગ થતો હોય. બરાબર. પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવામાં આવે. પશુઓનો ઉપયોગ થતો હોય તેને તેને પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવામાં આવે છે. તો એનો અર્થ આપણે લખીએ અહીંયા માનવી અને માલ સામાન
માનવી અને માલ સામાનની હેરફેર માટે પશુબળ, બરાબર, માનવી અને માલ સામાનની હેરફેર માટે પશુબળનો ઉપયોગ થતો હોય. કેનો થતો હોય? પશુબળનો ઉપયોગ થતો હોય તેને પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવામાં આવે છે. પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવામાં આવે છે. એટલે કે આપણે માનવી છે અને માલ સામાન છે એની આપણે હેરફેર કરવી હોય, બરાબર, ત્યારે પશુબળનો ઉપયોગ થતો હોય તો તેને પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવામાં આવે છે. આવા પશુઓની અંદર આપણે જાણીએ છીએ તો કે ઘોડાગાડી હોય, ઊંટગાડી હોય, બળદગાડી હોય, આ બધાનો ઉપયોગ છે એ મનુષ્ય, માનવ અથવા તો પશુ આપણે માલ સામાન છે એની હેરફેર માટે તૈયાર કરવામાં પશુબળનો ઉપયોગ થતો હોય છે. સામાન્ય રીતે આપણે જાણીએ તો ખેડૂત હોય તો ખેડૂતને પોતાના ખેતરની અંદર ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ જે કંઈ પોતાના ઘરેથી ખેતર સુધી પહોંચાડવાનું હોય તો તે બળદગાડાનો ઉપયોગ કરે છે. કેનો ઉપયોગ કરે છે? બળદગાડાનો. પોતાના ખેતર સુધી ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વગેરે લઈ જવા માટે તે બળદગાડાનો ઉપયોગ કરતો હોય છે. આ ઉપરાંત ખેતરમાં તૈયાર થયેલો માલ, અર્ધ તૈયાર માલ કે આવી જે વસ્તુઓ છે તેને ઘર સુધી પહોંચાડવા માટે પણ બળદગાડાનો ઉપયોગ થતો હોય છે. આપણે અમુક જગ્યાએ ફરવા જઈએ, કોઈ રણ વિસ્તારની અંદર, તો ત્યાં ઘોડાગાડી છે, ઘોડો છે, ઊંટ જે છે, રણના વિસ્તારમાં ઊંટ જે છે એ ઊંટનો ઉપયોગ થતો હોય, ઊંટગાડીનો ઉપયોગ થતો હોય, જેમાં માણસો અને માલ સામાનની હેરફેરનો ઉપયોગ થતો હોય છે. આ જ રીતે અમુક વિસ્તારની અંદર ઘોડાગાડી છે એની અંદર માલ સામાનની હેરફેર અને માણસોની હેરફેર થતી હોય છે. આપણે ઘણી વખત આપણા સુરેન્દ્રનગરની અંદર જોઈએ છીએ તો ઊંટગાડીની અંદર ઘણું બધું લોખંડ ભર્યું હોય અને એ ઊંટ અમુક જગ્યાએ લઈને જતો હોય છે ઊંટગાડીની અંદર એનો જે માલિક છે. તો આમ આવી એક સ્થળેથી બીજી જગ્યાએ, અને ગાળો કેવો હોય? ટૂંકો હોય, અંતર ટૂંકું હોય, ત્યારે આવા જે બળદગાડા છે, ઘોડાગાડી છે કે ઊંટગાડી વગેરે પશુબળ દ્વારા જે સંચાલિત વાહન વ્યવહાર છે એ આપણને અનુકૂળ પડે છે. માનવ બળ દ્વારા સંચાલિત જે વાહન વ્યવહાર હતો એના કરતાં પ્રમાણમાં વજન વધારે હોય અને માનવ બળ કરતાં અંતર પ્રમાણમાં થોડુંક વધારે હોય ત્યારે આ પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર અનુકૂળ પડે છે. બરાબર, માનવ બળ દ્વારા થાય એના કરતાં આ થોડુંક અંતર વધારે. માનવ બળમાં અંતર કેવું હોય? નજીવું હોય, સાવ ઓછું હોય. આ એના કરતાં અંતર વધુ હોય. બીજું, માનવ બળ દ્વારા જે સંચાલિત વાહન વ્યવહાર છે તેની અંદર ભરવામાં આવેલો માલ સામાન અથવા તો માણસો છે એની સંખ્યા ઓછી હોય, વજન ઓછું હોય. જ્યારે પશુબળ દ્વારા સંચાલિત જે વાહન વ્યવહાર છે તેની અંદર ભરવામાં આવેલ માલ સામાન કે વજન છે એ પ્રમાણમાં થોડુંક વધારે હોય. અંતરની અંદર આના કરતાં અંતર આમાં થોડુંક વધારે હોય છે. તો આમ આપણે પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર છે એ પણ જોવા મળે છે. ત્યારબાદ આપણે ત્રીજો પ્રકાર જોઈએ, હવાઈ માર્ગ. હવાઈ માર્ગ વર્તમાન સમયની અંદર મનુષ્યને, માણસને સમયનો ખૂબ જ અભાવ છે અને આ સમયના અભાવને કારણે તેને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું હોય છે. માલ સામાન છે એક જગ્યાએ બીજા જગ્યાએ ઝડપથી પહોંચાડવાનો હોય છે. તો આ હવાઈ માર્ગ જે છે એ એના માટેનું
બેસ્ટ માધ્યમ છે કે ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે માલ સામાન અથવા તો માણસોની હેરફેર કરી શકીએ છીએ. તો હવાઈ માર્ગ એટલે શું, તો એનો આપણે અર્થ જોઈએ. માલ સામાન કે માણસોની હેરફેર માટે રસ્તાનો કે દરિયાઈ માર્ગનો ઉપયોગ થતો નથી. માલ સામાન કે માણસોની હેરફેર માટે માર્ગ કે દરિયાનો, રસ્તાનો કે દરિયાઈ એટલે કે જળમાર્ગનો માલ સામાનની હેરફેર કરવી હોય કે માણસોની હેરફેર કરવી હોય એના માટે રસ્તાનો કે દરિયાઈ માર્ગ જે છે, જળમાર્ગ છે, એ જળમાર્ગનો ઉપયોગ થતો નથી. એટલે કે આકાશમાં ઉડ્ડયન દ્વારા આકાશમાં આપણે વિમાન કે હોય એ ઉડ્ડયન દ્વારા થાય છે, તેને હવાઈ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તેને હવાઈ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ હવાઈ માર્ગની અંદર આપણે જોઈએ તો કે માણસો અને માલ સામાનની હેરફેર છે એ ખૂબ જ ઝડપથી થાય અને લાંબા અંતર માટે ખૂબ ઝડપી છે. આ હવાઈ માર્ગ કેવો છે, ખૂબ જ ઝડપી છે. અને લાંબા અંતર માટે એક દેશમાંથી બીજા દેશમાં જવું એટલે કે લાંબા અંતર માટે શક્ય છે. લાંબુ અંતર હોય, લાંબા ગાળાનું અંતર છે, તેના માટે આ શક્ય છે. લાંબા અંતર માટે ઉપયોગી છે. ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ મોંઘો સાબિત થાય છે. આપણે ટૂંકું અંતર હોય તો ટૂંકા અંતર માટે આ ઉપયોગ આપણને મોંઘો સાબિત થાય, કારણ કે ટૂંકા અંતર માટે આપણે જાણીએ છીએ કે હવાઈ માર્ગ માટે વિમાનને ઉતરવા માટે અને ચડવા માટે બંને માટે રનવેની જરૂર પડે છે. અને આ રનવે ટૂંકા ગાળામાં બનાવવા ખૂબ જ મોંઘા સાબિત થાય છે. બરાબર. તો અહીંયા ટૂંકા ગાળા માટે ટૂંકું અંતર હોય એના માટે આપણે જોઈએ તો આ ખૂબ જ મોંઘું સાબિત પડે છે. એટલે કે આવા સંજોગોમાં આપણે ટૂંકા ગાળાના અંતર માટે થોડા માણસો અને માલ સામાન માટે જ્યાં રનવે બની શકે તેમ ન હોય ત્યાં દુર્ગમ વિસ્તારોમાં હેલિકોપ્ટરની સેવાઓ વધારે યોગ્ય બને છે. હવે આવા ઘણા બધા દુર્ગમ વિસ્તારો હોય, દુર્ગમ વિસ્તારમાં હેલિકોપ્ટર સેવા છે એ અનુકૂળ પડે છે. દુર્ગમ વિસ્તાર જે છે કે જ્યાં આપણે રનવે બનાવી શકતા નથી, ક્યાં દુર્ગમ વિસ્તાર એટલે કે રનવે બનવું મુશ્કેલ હોય ત્યારે રનવે બનાવવો છે વિમાનને ઉતરવા માટે અને ચડવા માટેના એવા રનવે બની શકે તેમ ન હોય અને થોડો માલ સામાન અને થોડા માણસો જ્યારે લઈ જવાના હોય ત્યારે આ હેલિકોપ્ટરની સેવાઓ છે એ હેલિકોપ્ટરની સેવા આપણને અનુકૂળ પડે છે. હેલિકોપ્ટરની જે સેવા છે એ આપણને માફક આવે છે. તો આમ આપણે આજે
ત્રણ જે પ્રકારો જે છે એનો અભ્યાસ કર્યો કે વાહન વ્યવહાર અને માલ સામાનની હેરફેર માટેના આ ત્રણ પ્રકારો છે. બીજા જે પ્રકારો જે છે એ નેક્સ્ટ આવતા પીરિયડની અંદર આપણે ચર્ચા કરીશું. ફરી વખત ત્રણેય વિશે થોડીક રિપીટ કરી ફરી વખત માહિતી આપું કે વાહન વ્યવહાર અને હેરફેરની સેવા એટલે શું? તો વાહન વ્યવહાર એક એવી સેવા છે કે જેમાં માણસો અને માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. માલ સામાન અને માણસોની એક સ્થળેથી બીજા સ્થળે શું થાય છે? હેરફેર કરવામાં આવે છે. તેનો પહેલો પ્રકાર હતો માનવબળ દ્વારા સંચાલિત, તો કે જેની અંદર માલ સામાન અથવા તો માણસોની હેરફેર માટે માનવબળનો ઉપયોગ થતો હોય તેને માનવબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવાય. એના આપણે ઉદાહરણ દીધા કે હાથલારી દ્વારા, પછી આપણે એ સિવાય બીજા પેડલ રિક્ષાના એ ઉદાહરણ લીધા. આ પર્યાવરણ માટે ખૂબ જ અનુકૂળ છે. બીજો પ્રકાર આપણે જોયો પશુબળ દ્વારા સંચાલિત, કે જે વાહન વ્યવહારની અંદર એટલે કે માલ સામાન અને માણસોની હેરફેર માટે પશુબળનો ઉપયોગ થતો હોય તેવા વાહન વ્યવહારને પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવામાં આવે છે. જેવી રીતે કે બળદગાડું છે, ઘોડાગાડી કે માલગાડી ઊંટગાડી, આ બધી જે પશુઓ દ્વારા જે સંચાલિત છે તે આપણે પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કહેવાય છે. પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર માનવ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર કરતા પ્રમાણમાં જથ્થામાં અને માણસોની સંખ્યામાં વધારે હેરફેર કરી શકે છે અને આના કરતાં માનવબળ કરતાં થોડુંક પ્રમાણમાં વધારે અંતર કાપી શકે છે. જ્યારે ત્રીજા પ્રકારની વાત કરી કે હવાઈ માર્ગ દ્વારા માણસોની અને માલ સામાનની હેરફેર દરિયાઈ કે જમીન માર્ગ દ્વારા કરવામાં આવતી નથી, પરંતુ આકાશમાં ઉડ્ડયન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે માલ સામાન અને માણસોની હેરફેર છે એ ખૂબ જ ઝડપથી કરી શકાય છે. આ પ્રમાણમાં મોંઘો છે, પરંતુ હલકી વજનવાળી વસ્તુ હોય, વજનમાં કેવી હોય? હલકી વસ્તુ હોય, અને માણસોની હેરફેર કરવાની હોય ત્યાં આ દૂર અને જવાનું હોય, એક ખંડમાંથી બીજા ખંડમાં દૂર સુધી જવું હોય ત્યારે, અથવા તો એક દેશમાંથી બીજા દેશની અંદર જવું હોય ત્યારે આ હવાઈ માર્ગ દ્વારા વાહન વ્યવહાર છે એ વધારે અનુકૂળ પડે છે. ઘણી વખત આ મોંઘો એટલા માટે પણ સાબિત થાય છે કે ટૂંકા ગાળાના અંતર માટે રનવે બનાવવા મુશ્કેલ હોય છે, તો મોંઘા પડે છે, એને કારણે તે મોંઘું પડે છે. બીજી વાત કે જ્યાં સામાન્ય રીતે એવા વિસ્તારો છે, દુર્ગમ પહાડી વિસ્તારો છે, ખીણવાળા વિસ્તારો છે, રણવાળા વિસ્તારો છે કે જ્યાં આપણે રનવે બનાવવો મુશ્કેલ હોય ત્યારે આવા વિસ્તારમાં હેલિકોપ્ટરની સેવા છે એ વધારે યોગ્ય ગણાય છે. તો મિત્રો, આજે જે કંઈ માહિતી આપી એમાં તમને પૂરતો ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું. નેક્સ્ટ વિડીયોની અંદર, આવતા વિડીયોમાં અહીંયા જે વાહન વ્યવહારની સેવાઓ છે એ વાહન વ્યવહારની બીજી આગળની જે સેવાઓ હોય છે આપણે અભ્યાસ કરીશું. આભાર.